દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના સૌથી મોટા સૂફી સંત હઝરત ખ્વાજાદાના સાહેબના 430માં ઉર્ષની ઉજવણી કરાઈ રહી છે। આ દરગાહ પર સતત 4 દિવસ સુધી ઉર્ષનો મેળો ભરાય છે। મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો શ્રદ્ધા સુમન રાખે છે। દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના સૌથી મોટા સૂફી સંત ખ્વાજાદાના સાહેબના 430માં ઉર્ષની ઉજવણીની શરૂઆત બુધવારના રોજ દરગાહના બુલંદ દરવાજે પરચમ લહેરાવવા સાથે થઈ હતી। દરગાહના મુખ્ય સેવક ફિરોઝ બાબા, તેમના ભાઈ સિરાજુદ્દીન બાબા અને તેમના પુત્રો સહિત સુરતના સૈયદ અગ્રણીઓ અને બરોડા ખાનગાહે રિફાઈ ગાદીથી ખાસ પધારેલા સૈયદ કમાલ બાબાના સુપુત્ર સૈયદ નૈયર બાબાની હાજરીમાં રાતબી રિફાઈથી થયો હતો। કાર્યક્રમમાં સુરતના ભાવિક ભક્તો સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ આસપાસના રાજ્યોના લોકો પણ આ સંદર્ભના મોકે સુરત શહેરમાં જોડાશે। આ પ્રસંગે દરગાહના પટાંગણમાં શહેરના સામાજિક અગ્રણીઓ અને દરગાહમાં સેવા કરતા લોકોનું સ્વાગત કરાયું હતું। સાથે સુફીઝમના અમનભાઈ ચરા શાંતિના સંદેશ વહેતા કરાયા હતા। સાથે ખ્વાજાના દરગાહ ખાતે પરિવાર વર્ષોથી સેવા કરતા ફિરોઝ બાબા, તેમના પુત્રો અને સિરાજુદ્દીન મુન્ના બાપુએ ઉર્સ શરીફ નિમિત્તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી। આ સાથે સૂફી સંત ખ્વાજાદાનાની અનેક કરામતો અને ચમત્કારો છે, જેનો લાભ અને અનેક ભાવિક ભક્તોને વર્ષોથી મળતો આવ્યો છે। સ્ત્રી હોય, પુરુષો કે બાળક હોય, વૃદ્ધા, દરેકની દુઃખ અને મુસીબતોના આ સમયે અહીં પ્રાર્થના કરવાથી ઘણાને અનેક દુઃખ દૂર થયાની માનતાઓ ચાલતી આવી છે, જેના વિશે દરગાહના મુખ્ય સેવકે માહિતી આપી હતી।